ખેડૂતોનો અવારનવાર પ્રશ્ન હોય છે કે એનપીકે કન્સોર્ટિયા કામ કેવી રીતે કરે છે. આજના વિડીયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરી કે એનપીકે બેક્ટેરિયા કેવી રીતે કામ કરે છે. હવે તમે એનપીકેના બેક્ટેરિયાને જુઓ તો એ ખાસ કરીને કોઈ રાસાયણિક ખાતર નથી. એનપીકેના બેક્ટેરિયા ને એની બોટલ અથવા જે પાવડર રૂપે આવે છે તેમાં 5 અથવા 5 કરતાં વધુ બેક્ટેરિયાની સ્પીસીસ એટલે કે જાતોનું એક સમન્વય હોય છે. આ જાતો છે ને એ ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો અને ઘણી વખત માઇક્રોન્યુટ્રિયન્ટ તત્વોને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી રીતે છોડને આપે છે. હવે તમે જુઓ કે આમાં બેક્ટેરિયા કયા કયા આવે તો પહેલાં તો નાઇટ્રોજનના બેક્ટેરિયા. તો મોટાભાગની બોટલમાં અથવા પાવડરમાં નાઇટ્રોજનની 3 સ્પીસીસ આવેલી હોય છે. પહેલી છે રાઇઝોબિયમ. હવે રાઇઝોબિયમ વિશે તો તમે થોડું ઘણું જાણતા હશો. ખાસ કરીને રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે ને એમાં ખાસ કરીને કઠોળના જે પાકો છે કે જે અને એના સિવાયના 1-2 પાકો ચોક્કસ. આ પાકોમાં મૂળ સિસ્ટમ એટલે કે મૂળની આજુબાજુ એક સહજીવન જીવે છે બેક્ટેરિયા અને મૂળ બને. મૂળમાંથી થોડું ઘણું સ્ટાર્ચ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. જ્યારે તે હવામાનનું નાઇટ્રોજન જે છે 78% હવામાન નાઇટ્રોજન છે, પરંતુ છોડ તેનો ઉપયોગ કરી શકતો નથી કારણ કે એ ચોક્કસ રૂપે એમોનિકલ અથવા નાઇટ્રેટ રૂપે જ છોડ ઉપયોગ કરી શકે છે. તો આ બેક્ટેરિયા તેને ચોક્કસ રૂપમાં લઈ શકે તેવા રૂપમાં હવામાન નાઇટ્રોજનને આપે છે. આના સિવાય બીજા બેક્ટેરિયા છે એજેટોબેક્ટર. હવે એજેટોબેક્ટર છે એને ફ્રી લિવિંગ બેક્ટેરિયા કહેવામાં આવે છે. ખાસ કરીને કોઈ ચોક્કસ પાકની જરૂર રહેતી નથી અને તે મૂળની આજુબાજુ અથવા મૂળથી દૂર પણ આ બેક્ટેરિયા જોવા મળે છે. હવે આ એક નાઇટ્રોજન નામના ઉત્સેચકની મદદથી હવામાનનું જે નાઇટ્રોજન છે તે છોડને લઈ આપે છે ખાસ કરીને. અને ત્રીજા બેક્ટેરિયા છે એઝોસ્પ્રેલિન. હવે એઝોસ્પ્રેલિન છે એ પણ હવામાનનું નાઇટ્રોજન છોડને લઈ આપે છે. પરંતુ આ બેક્ટેરિયા જે રીતે રાઇઝોબિયમ ગાંઠો બનાવે છે મૂળની આજુબાજુ, આ બેક્ટેરિયા કોઈ પ્રકારની ગાંઠો બનાવતા નથી ખાસ કરીને. હવે બીજું ખાસ મહત્વનું છે પીએસબીના બેક્ટેરિયા. પીએસબીના બેક્ટેરિયા એટલે ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા. હવે આમાં તમે જુઓ તો ખાસ કરીને બેક્ટેરિયાની 2 સ્પીસીસ મોટાભાગની પરિસ્થિતિમાં આવતી હોય છે. એક સ્પીસીસ છે બેસિલસ મેગાટેરિયમ અને સ્યુડોમોનાસ પુટિડા. હવે બેસિલસ મેગાટેરિયમ સ્પીસીસ રહીને એ ખાસ કરીને ઓર્ગેનિક એસિડનો સ્ત્રાવ કરે. એટલે તમે માની લો કે આપણે 100 કિલો ડીએપી અથવા એસએસપી ખાતર જે ફોસ્ફેટિક ખાતર નાખીએ છીએ તો એ 100% છોડ લઈ શકતો નથી. ખાસ કરીને જ્યારે તમે ફીડમાં નાખો છો ખાતર ત્યારે તે અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અલભ્ય સ્વરૂપે જે ફેરવાઈ ગયેલું છે તે ઓર્ગેનિક એસિડનો બેક્ટેરિયા સ્ત્રાવ કરશે એટલે ખાસ કરીને લભ્ય રૂપમાં બનશે. અને આની સાથે પીજીપીઆર કહેવામાં આવે છે આ બેક્ટેરિયાને. એટલે કે આમાં અમુક પ્રકારના ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે ખાસ કરીને, જેવા કે ઓક્ઝિન છે, જિબ્રેલિન છે. આ સ્ત્રાવ કરવાથી છોડના મૂળનો વિકાસ પણ સારો થાય છે અને છોડનો વિકાસ પણ સારો થાય છે. હવે ત્રીજા બેક્ટેરિયા છે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, જેને કેએમબી કહેવામાં આવે છે. હવે ખાસ કરીને તમે જુઓ તો આપણી જમીનમાં કે પોટાશનો સ્ત્રોત એટલે કે માઇકા અથવા ફેલ્સપેર રૂપે પોટાશ પડેલું જ છે જમીનમાં, પરંતુ એ રૂપરીઓની છોડ ખાસ કરીને લઈ શકતું નથી સીધું. તો આ કેએમબી બેક્ટેરિયાનું મહત્વ એ છે કે ખાસ કરીને અમુક જાતના પોલિસેકેરાઇડ અથવા ઓર્ગેનિક એસિડનો સ્ત્રાવ કરે છે, જેના હિસાબે જે અલભ્ય સ્વરૂપમાં પોટાશ પડ્યું છે એ ખાસ કરીને લભ્ય રૂપમાં ફેરવવામાં આવે છે. હવે આ બેક્ટેરિયાનો ફાયદાની વાત કરીએ આપણે ખાસ કરીને તો એક તો રાસાયણિક ખાતર જે આપણે વાપરીએ છીએ તેનું આપણે ઓછું વાપરશો તો પણ ચાલશે, કારણ કે હવામાનનું નાઇટ્રોજન છે તો એ છોડને લઈ આપે છે. અને ખાસ કરીને જે અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ પડ્યું છે તો એને લભ્ય કરે છે. તો ખાસ કરીને ફોસ્ફેટિક ખાતર અને નાઇટ્રોજનયુક્ત ખાતરનો આપણે 20 થી 30% ઓછો ઉપયોગ કરીએ તો પણ ચાલે. આની સાથે ખાસ મેન કામ છે કે જમીનની ફળદ્રુપતા વધારે છે. ખાસ કરીને પીએસબી અને કેએમબીના જે બેક્ટેરિયા રહ્યા એ ઓર્ગેનિક એસિડનો સ્ત્રાવ કરે છે. તો ખાસ કરીને તમારી જમીનની પીએચ વધારે હોય તો એ પીએચ નીચી લાવવાનું કામ કરે છે અને એની સાથે ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે, જિબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે, તો એ પણ ફાયદાકારક છે. હવે બીજું છે કે હવાનું અવરજવર પણ અમુક અંશે એ વધારે છે ઇનડાયરેક્ટલી રીતે. અને બીજો એક ફાયદો ગણીએ તો ખાસ કરીને એન્ટીબાયોટિક્સ બનાવે છે બેક્ટેરિયા. તો ખાસ કરીને અમુક પ્રકારના જે જમીનજન્ય રોગો છે તેમાં પણ અમુક અંશે કામ કરે છે આ બેક્ટેરિયા. હવે બેક્ટેરિયાની આપવાની રીતમાં તમે જુઓ તો ખાસ કરીને પહેલી વસ્તુ છે ટપક સિંચાઈ પદ્ધતિમાં. જે ખેડૂત મિત્રો ટપક અપનાવી છે તેને ખાસ કરીને ટપક સિંચાઈમાં આપવું જોઈએ, કારણ કે ટપકમાં સીધું છોડ સુધી મળી જાય છે, આપણે મૂળની આજુબાજુમાં મળી જાય છે. હવે બીજી રીત છે કે બીજ માવજત. ખાસ કરીને તમે કોઈ પણ પાકનું વાવેતર કરો છો તો આ વાવેતરના સમયે બીજને પટ આપી દો યોગ્ય માપમાં, જે પ્રમાણે
અંદર CFU કાઉન્ટ હોય છે એ પ્રમાણે ડોઝ રાખીને આપી દેવો તો તેનું આખું જીવનચક્રિય જે છે છોડનું તો એના દરમિયાન તમે આપી શકો છો. અને ત્રીજી પદ્ધતિ છે ખાસ કરીને સડી ગયેલું જે સાવ કોવાઈ ગયેલું છાણિયું ખાતર છે તેની સાથે તમે અમુક અંશે મિક્સ કરી દો અને 2-3 દિવસ રહેવા દો તો ખાસ કરીને મલ્ટીપ્લાય પણ થઈ જશે અને તમે એને પછી ઊભા ફિલ્ડમાં છાંટી દો તો એ રીત પણ તમે આપી શકો છો. અને એક છે પીએચ સાથે પણ આપી શકો છો. હવે બેક્ટેરિયા જ્યારે આપણે ખેતરમાં આપીએ છીએ તો ખાસ કરીને જ્યારે બોટલનું ટેમ્પરેચર છે તે અલગ હોય છે અને જ્યારે જમીનમાં નાખીએ તો જમીનનું ટેમ્પરેચર પણ ખૂબ અલગ હોય છે. તો ખાસ કરીને જ્યારે આપણે બેક્ટેરિયા નાખીએ ત્યારે સૌથી પહેલાં તો એની કોલોની વધારવાનું કામ કરે છે. જમીનમાં નાખ્યા પછી એ વાતાવરણને અનુકૂળ રહીને પોતાની મૂળની આજુબાજુ પોતાની કોલોની વધારે છે. હવે ખાસ કરીને આ બેક્ટેરિયા વધુમાં વધુ કામ કરી શકે એના માટે ખાસ કરીને એને એક તો ઓર્ગેનિક કાર્બન એટલે કે સેન્દ્રિય કચરો હોવો ખૂબ જરૂરી છે અને એની સાથે એક છે બીજું ભેજ. તે અમુક થોડો ઘણો ભેજ જમીનમાં હોય તો સારી રીતે કામ કરી શકે છે. અને બીજી વસ્તુ છે કે સામાન્ય રીતે જમીનની pH 6.5 થી 6.5 થી 7.5 વધુ હોય તો ખૂબ સારી રીતે કામ કરે છે આ બેક્ટેરિયા.